જીવવા દરેકને મળી છે, પણ માણસ પાસે એવી જીવવા છે, કારણ કે પોપટ પણ રામ બોલે પણ એ રામ સુધી પહોંચતું નથી. માણસ રામ બોલે ને તો છેક રામના કાન સુધી પહોંચે, એવી જીભ માણસને મળી. અને એટલે બડે ભાગ માનસ તન પાવા. આ બધી જ ઇન્દ્રિયોમાંથી કોઈ એક ઇન્દ્રિય પણ પ્રભુમાં લાગે તો એ જ કાફી છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવા માટે. તો સર્વ ઇન્દ્રિયો જેની કેવલ ભગવાન પરખ છે એ જ ગોપીઓ છે. દસમા સ્કંદમાં 3 સ્ત્રી પાત્રોની કથા આવશે. ઉત્તમ પ્રેમ, મધ્યમ પ્રેમ અને કનિષ્ઠ પ્રેમ. 3 પ્રકારનો પ્રેમ દસમા સ્કંદમાં છે. કનિષ્ઠ પ્રેમ કુબજાનો છે. મને સુખ થાય, પ્રભુને થાય કે ન થાય એની કોઈ ચિંતા નથી. કેવલ સ્વસુખની ભાવનાથી કરેલો પ્રેમ એ કુબજાનો પ્રેમ છે, એટલે કનિષ્ઠ છે. દસમા સ્કંદમાં મધ્યમ પ્રેમ અષ્ટપટરાણીઓનો છે. અમને પણ આનંદ થાય ને પ્રભુને સુખ થાય, પરસ્પર સુખની કામના એ મધ્યમ પ્રેમ છે. પણ ગોપીઓનો પ્રેમ સર્વોચ્ચ. ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर्धरी श्याम भुजा. एक तो प्रभु, प्रभुના માથે શિખર, શિખરના માથે દંડ અને દંડના માથે ધ્વજા હોય. ભગવાન પણ જેને મસ્તક પર ધારણ કરે એ ગોપીઓ પ્રેમ કી ધ્વજા. કારણ અમારું જે થવું હોય થાય, મારા પ્રભુને સુખ થાય. કેવલ સત્સુખ જેને કેન્દ્રમાં રાખી પ્રભુને પ્રેમ કર્યો છે એ સર્વોત્તમ પ્રેમ છે અને ગોપીઓનો પ્રેમ છે. અને એટલા માટે આ ગોપી ગીતમાં જ્યારે પ્રવેશ કરું છું ત્યારે પ્રેમના બંને કાંઠાઓ, બંનેનો આનંદ અને પ્રેમના બંને કાંઠા, કારણ કે પ્રેમ રૂપ પ્રભુ પોતે છે. प्रेम हरि को रूप है, जो हरि प्रेम स्वरूप. एक होए द्वै यो लसे, जो सूरज अरु धूप. आनंद कहो, कृष्ण कहो, प्रेम कहो કે રસ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો. ક્યાંક એને રસો વૈશઃ કહ્યો, ક્યાંક એને પ્રેમ રૂપ કહ્યો, ક્યાં આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, ક્યાંક આનંદ રૂપ કહ્યો અને ક્યાંક કૃષ્ણ ઇત્ય વિધીયતે, ક્યાંક એને કૃષ્ણ રૂપ કહ્યો. અને એટલે જ તો આપણે જ્યારે પણ નંદ મહોત્સવ કરીએ ત્યારે કહીએ નંદ ઘેર આનંદ ભયો. એ જ વેદમાં જેને આનંદ કહ્યો, સર્વોત્તમ સ્તોત્રમાં જેને આનંદ કહ્યા, એ જ આનંદ માત્ર કરપાદ મુખોદરાદી, એ જ પુરુષોત્તમ અહીંયા નંદ બાબાના ઘરે પ્રગટ થયા, એટલે નંદ ઘેર આનંદ ભયો. પછી કહીએ આનંદ કયા નામે, તો કે જય કનૈયાલાલ. પ્રેમ રૂપ પરમાત્મા અને પ્રેમ રૂપી પ્રવાહના બે કાંઠા છે. એક છે તૃષા અને બીજું છે તૃપ્તિ. એક છે પ્યાસ અને બીજું છે પ્રાપ્તિ. ઘણા લોકો પૂછે ને, આ રાધા અને કૃષ્ણ બંને ભેગા કેમ ન થઈ ગયા? કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે, અલગતા આપણી સ્મરણને જીવતું રાખે. જ્યારે બે કાંઠાઓ ભેગા થઈ જાય ને તો વહણ અટકી જાય. વહણને વહેતું રહેવા માટે બંને કાંઠાઓએ જુદા રહેવાની એ નિયમો પાળવા જ પડે. જો બે કાંઠા ભેગા થઈ જાય તો પછી વહેણ અટકી જાય. અને એટલા માટે જ પ્રેમને વહેતું રાખવા રાધા અને કૃષ્ણએ અળગા રહેવું જ પડે. એ પ્રેમની શરત છે. એક છે તૃષા અને બીજી છે તૃપ્તિ. પ્રેમ પ્રાપ્તિ અને પ્યાસની વચ્ચે વહે છે અને એની જ કથા આ રાસ પંચાધ્યાયની કથા છે. પ્રભુ પધાર્યા સ્વરૂપાનંદનું દાન આપવા માટે. શરદની રાત્રિ જોઈ કદંબના વૃક્ષની નીચે પ્રભુ ત્રિભંગી રૂપ ધારણ કરીને ઉભા રહ્યા. વામ ચરણ પર જમણો ચરણ પધરાવી, ચરણથી ભંગ, કટીથી ભંગ અને ગ્રીવાથી ભંગ, એમ ત્રિભંગી રૂપ ધારણ કર્યું પ્રભુએ. અધર પર વેણુ પધરાવી અને વેણુનો નાદ પ્રભુએ કર્યો. અરે वो शरद की रात्रि आ गई क्या? कोई पतिनी सेवा કરી રહી છે, કોઈ બાળકને ભોજન કરાવી રહી છે, કોઈ દૂધ પકવી રહી છે, કોઈ ઘરની સફાઈ કરી રહી છે, પણ બધાનું ચિત્ત તો પ્રભુમાં છે. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરતે, વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર ચિત્ત. ચિત્ત પ્રભુમાં છે અને ભગવાનમાં ચિત્ત રાખીને સંસારનું કામ કરો ને તોય તમે તો સેવામાં જ છો. ચેતસ્તત પ્રવણમ સેવા. ગોપીઓને થયું જો પ્રભુ પુકારી રહ્યા છે
ભાગી છે ગોપીઓ ઘર ઘરથી નીકળી. સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ કિમ કરવાણી વ વ્રજસ્યા નામયમ કશ્ચિત વૃતાગમન કારણમ. આપ ક્યું આઈ હો ગોપી? અને ગોપીઓ આશ્ચર્યથી પ્રભુ સામે જુએ. કોઈ તમને ઘરે જમવા બોલાવે ને તમે ટાઈમે પહોંચી જાઓ અને પૂછે કે કેમ ભૂલા પડે આજે અહીંયા, શું દશા થાય? આશ્ચર્યચકિત થઈને ગોપીઓ જોઈ રહી છે કે જેણે આમંત્રિત કર્યા સ્વાગત તો કરે છે પણ સાથે પ્રશ્નાર્થ મૂકે છે. 10 શ્લોકમાં પ્રભુએ ધર્મનો ઉપદેશ કર્યો. ગોપીઓ કહેવા લાગી, મૈવમ વિભોરતિ ભવાન ગતિતુમ સંસમ સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદમૂલમ. પ્રભુ બધું જ છોડી આપના ચરણ કમલનો આશ્રય કર્યો છે અને આપ અમને જવાનું કહો છો. આપ સ્ત્રીના ધર્મો અમને સમજાવો છો કે પતિ રોગી હોય, નિર્ધન હોય, વૃદ્ધ હોય, પતિની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. પ્રભુ આ બધી જ બરાબર વાત, પણ એક વાત યાદ રાખો, આપની વેણું સાંભળીને એ જ ક્ષણે દેહ બુદ્ધિ તો ત્યાં સમાપ્ત થઈ ગઈ. અહીંયા કોઈ સ્ત્રી નથી આવી, અહીંયા તો જીવાત્મા પરમાત્માને મળવા માટે આવી. અહીંયા તો અલ્પાનંદ પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે આવ્યો છે. એટલે આપ જે ધર્મના ઉપદેશ આપો એ બધું જ બરાબર, પણ એ અમને લાગુ નથી પડતું. કારણ કે સ્ત્રી દેહ તો આ જન્મમાં અમને મળ્યો, આ પતિ ઘરમાં જે છે એ આ જન્મનો પતિ છે, પણ આપ તો અમારા આત્માના પતિ છો, જે જન્મ જન્માંતરથી આપ છો. એટલે પહેલો અમારો ધર્મ યો યદંશ સતમ ભજેત એ છે. જે જેનો અંશ હોય એને અંશીને ભજવો, એ જ અમારો આત્મધર્મ છે. અને ધર્મ એ ધર્મીને પામવા માટે હોય. કોઈ ગુલાબનું છોડ વાવે ખરા, પણ પછી એને બચાવવા કાંટાની વાડ કરે, પણ એ કાંટાની વાડ કરવામાં એટલો મશગુલ થઈ જાય કે છોડને પાણી પાવાનું ભૂલી જાય. એ તો મૂરખ કહેવાય. પ્રભુ આ બધા જ ધર્મો આપને પામવા માટે છે. અને જ્યારે આપ સામે ઊભા છો અને ધર્મ કરવા જઈએ તો અમારાથી મોટો કોઈ મૂર્ખ ન કહેવાય. અને બીજી વાત પ્રભુ એ કે ગમે તેટલું ઉત્તમ બીજ હોય, ગમે તેટલી સારી ભૂમિ, ગમે તેટલું પાણી, ગમે તેટલો સૂરજનો પ્રકાશ, ગમે તેટલું ખાતર નાખો, પણ એ બીજને એકવાર શેકી નાખો ને પછી એને વાવો તો એમાં ફણગા નથી ફૂટતા. પ્રભુ અમારું હૃદયનું બીજ તો આપના પ્રેમમાં શેકાઈ ચૂક્યું છે. હવે સંસારની ભૂમિમાં વાવા જશો તો આમાં ફણગા નહીં ફૂટે. સંત્યજ્ય સર્વ વિષયાં તવ પાદમૂલમ. સર્વ વિષયોનો ત્યાગ. પ્રભુ અમે બધા સંબંધીઓને છોડ્યા છે, સ્નેહ મૂકીને નથી આવ્યા. સ્નેહ મૂકીને આવે. સંબંધમાં બે વસ્તુ છે, એક સ્નેહ છે અને બીજો દેહ છે. અમે બંનેને છૂટા પાડ્યા, દેહને મૂક્યા અને સ્નેહને લઈને આવ્યા. હવે આપ જ અમારા પિતા, આપ જ બંધુ, આપ જ પતિ ને આપ જ સખા છો. સ્નેહ તો લેકે ही आए सर्वदा सर्व भावेन भजनीय व्रजाधिप सत्यायमेव धर्मो हि नान्यत्वापि कदाचन. બીજો અમારો કોઈ ધર્મ જ નથી. પાદમૂલમ એટલે તો અમારા વૃત્રાસુરે પણ કહ્યું ને કે કોના ચરણ કમલ? અહમ હરે તવ પાદૈક મૂલ. પાદૈક મૂલ એ જ શબ્દનો પ્રયોગ ગોપીજનો અહીંયા કર્યો છે. જે આપના ચરણના મૂળનો આશ્રય કરનારા. કોણ? તો વૃત્રાસુર પણ ગોપી માટે કહે છે. દાસાનુદાસો વવિતાશ્રી ભૂય. પ્રભુ સ્વીકાર કરો. 10 શ્લોકમાં પ્રભુએ ઉપદેશ આપ્યો ને 11 શ્લોકમાં ગોપીએ ઉત્તર આપ્યા. અને 11મા શ્લોકમાં મહાપ્રભુજી કહે કે મારા ગોપીઓનો વિજય થયો છે. પ્રભુ પરાસ્ત થયા. કહ્યું ઠીક છે, લઘુરાસનું દાન પ્રભુએ આપ્યું. હું સીધો ગોપી ગીત તરફ જઈ રહ્યો છું એટલે વિસ્તાર નથી કરતો. લઘુરાસનું દાન આપ્યું અને લઘુરાસ કરતા કરતા ગોપીઓના મનમાં મદ આવ્યો. તાસામ તત સૌભગ મદમ વિક્ષમાનંચ કેશવ પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. થયું કે જો આ દુનિયાને નચાવનારો પરમાત્મા અમારા ઈશારે નાચી રહ્યો છે અને સૌભાગ મત તો દરેક વૈષ્ણવમાં હોવો જોઈએ. અમારા નંદદાસજી તો પંચાધ્યાયીમાં ગોપીઓનો પક્ષ લે છે. ક્यों न करे अभिमान कान मोहन जिनके वश. नंददास जी तो कहते हैं कि अहंकार करने का अधिकार उसे है जिसने प्रभु को वश किए. લોકો આ સંસારના તુચ્છ પદાર્થનો અહંકાર કરે, એના કરતા મોટા મૂર્ખ બીજા કોઈ નથી. અને પોતે લાવ્યા નથી, પોતે લઈ જવાના નથી, એ વસ્તુનો મદ કરે. અહંકાર મદ કરવાનો અધિકાર
કેવલ ગોપીઓને છે, કારણ કે એને પરમાત્માને વશ કર્યા. એટલે જ ઉદાહરણ આપતા નંદદાસજી કહે કે જ્યાં નદી નીર ગંભીર ત્યાં ભવરા પરહી, કે જ્યાં ઊંડાણ હોય ને ત્યાં ભ્રમર પડે તો શોભા આપે, પણ છીછરા પાણીમાં શોભા ન આપે. જ્યાં ભક્તિનું ઊંડાણ હોય ત્યાં મદ શોભે. એટલે ગોપીઓ તો શોભી રહી છે મદમાં. એટલે જ ગોપીઓના તમે પીછવાઈમાં પણ એમના મુખારવિંદ જોશો ને તો સૌભાગ્ય મદ એમના મુખ પર દેખાશે. અને મદ તો દરેક હોય. અરે જેના ખાતામાં થોડા પૈસા પડ્યા હોય ને એ છાતી ફુલાવીને ફરતો હોય, અને રવિવારે ફરે તો બેંકે બંધ હોય ત્યારે તોય છાતી ફુલાવી ફરે. ઘણા પડ્યા તો વિચાર કરો, જેના ખાતામાં લક્ષ્મીજી છે આટલો ગુમાનમાં ફરે, તો જેના ઘરમાં ઠાકોરજી છે એને તો કેવું આનંદમાં ફરવું જોઈએ, એને તો કેવું ગુમાનમાં રહેવું જોઈએ. મારા ઘરે પ્રભુ બિરાજે. એ ભયનો, ડરનો કે શરમનો વિષય નથી, એ આપણા ગૌરવનો વિષય છે. અને એક વસ્તુ યાદ રાખજો, અમે વલ્લભ કુલને તમારા ઘરમાં ઠાકોરજી પધરાવવાનો કેવલ રસ નથી. એટલે જ એમ કહેવામાં છે, એમ નથી કહેતા કે અમારા ઘરમાં ઠાકોરજી અમારા ઘરે પધરાવ્યા વલ્લભ. આપણે શું કહીએ? મારા માથે ઠાકોરજી બિરાજી. બહુ મોટો ફરક છે ઘરે ઠાકોરજી બિરાજવા, માથે બિરાજવા. અમે લોકો તમારા ઘરે કેવળ ઠાકોરજી નથી પધરાવતા, અમે તમારા માથે ઠાકોરજી પધરાવીએ છીએ. કારણ કે જ્યારે માથે બિરાજ્યા વસુદેવજીના, અને જ્યાં માથે બિરાજ્યા બધી બેડીઓ ખુલી ગઈ, બધેથી દ્વાર મળી ગયા, અને છેક મથુરાથી ગોકુલ સુધી પહોંચી ગયા. એમ આપણે સંસારની મથુરામાં છીએ, પણ જ્યારે માથે પ્રભુ બિરાજશે તો એ જ આપણને છેક ગોકુલ સુધી લઈ જશે. જા ધન તે ગોકુલ સુખ લઈયત, સઘરે કાજ સવારે, ધર્મ હિતે પાયો યહ ધન, ધર્મ હિતે પાયો. એ જ તો આપણું ધન, સાચું ધન કયું? જેનાથી વ્રજનું સુખ મળે. અને એ સુખ કેવલ ને કેવલ તમારા માથે બિરાજતા ઠાકોરજી તમને આપી શકે. વિચાર કરો, જેના ઘરે અને માથે ઠાકોરજી બિરાજતા હોય એટલે એને તો કેવું આમ આનંદમાં રહેવું, કેવું ગૌરવમાં રહેવું જોઈએ, મારા ઘરે ઠાકોરજી. તો આમ જયારે વાત કરી, સૌભાગ મદ આવ્યો, પ્રભુએ જોયું. બે કારણથી પ્રભુ અંતર ધ્યાન થયા. એમ જોવા જાવ તો પ્રભુ અંતર ધ્યાન નથી થયા, પણ ગોપીઓના ધ્યાનમાં અંતર આવી ગયું. જે ધ્યાન પ્રભુની કૃપાને જોતું હતું એ ફર્યું ને પોતાની વિશેષતામાં જોવા લાગી ગયું. અમે કેવા વિશેષ છીએ, અમારામાં પ્રભુ કેવા મોહિત થયા છે, અમે કેવા સુંદર છીએ, અમે કેવા નિપુણ છીએ. પહેલા એમ હતું કે પ્રભુ કૃપા કરી રહ્યા છે રાસ કરીને, અને પછી એમ કહ્યું કે પ્રભુ તો અમને આધીન થઈ ગયા છે, અમારામાં મોહિત થઈ ગયા છે, અમને વશ થઈ ગયા છે. અને બે કારણથી પ્રભુ અંતર ધ્યાન છે. પ્રશમાય પ્રસાદાય. એક તો અહંકારનું પ્રશમન કરવા માટે, અને બીજું પ્રસાદાય, કૃપા કરવા માટે. જેમ ઘડાને કુંભાર બનાવતો હોય ત્યારે બે હાથથી બનાવે, એક હાથથી થપ્પડ મારતો હોય અને બીજા હાથથી ઘાટ આપતો હોય. પણ ઘાટ આપનારો અંદર રહેલો હાથ દેખાય નહીં, પણ થપ્પડ મારનારો હાથ બધાને દેખાય. એમ ઘણી વાર પ્રભુ જીવનમાં વિક્ષેપ યા વિપત્તિ લાવે ત્યારે એમ નહીં માનવું કે ભગવાન દુઃખ આપી રહ્યા છે, ત્યારે એમ માનવું કે ભગવાન મને ભક્ત તરીકેનો ઘાટ આપી રહ્યા છે. એ ઘાટ આપે. પ્રભુ પાસે દુઃખ છે જ નહીં તો તમને આપે ક્યાંથી? જેના ખાતામાં બેલેન્સ હોય એ ચેક લખે. પ્રભુ પાસે દુઃખ અને ભગવાન બંનેનો મેળાપ જ નથી. એટલે કોઈ એમ કે ભગવાને દુઃખ આપ્યું તો સહી લેવું, વાત જ ખોટી છે. ભગવાન ક્યારે કોઈને દુઃખ આપતા જ નથી, કારણ કે એમની પાસે છે જ નહીં. જેમ કોઈ સૂરજને એમ કે રાતના તું દિવસે નીકળે બરાબર, રાતના નીકળીને બતાવ તો તને માનું. સૂરજ કે પણ હું નીકળું ત્યારે પછી રાત કહેવાય જ નહીં, એ દિવસ જ કહેવાય. સૂરજનો અભાવ જ રાત છે, એમ ભગવાનનો અભાવ જ દુઃખ છે, પ્રભુનું વિસ્મરણ જ દુઃખ છે. અને એટલે જ મહાપ્રભુજીએ કહ્યું ત્રિદુઃખ સહનમ ધૈર્ય, સહન કરી લો. કારણ તમે ભગવાનને ભૂલ્યા છો એટલે દુઃખથી વધવા. અને એમ પણ કોઈ સુખ માંગે ને તો એ અજ્ઞાત રૂપે દુઃખ માંગી જ રહ્યો છે. કારણ કે ઘણી વસ્તુ ભગવાને દ્વંદ્વમાં બનાવી છે, દિવસ રાત સુખ દુઃખ. કોઈ એવો સિક્કો માંગે કે એમાં કિંગ હોય પણ ક્રોસ ના હોય, એવો સિક્કો હોય, અને હોય તોય ખોટો કહેવાય, ચાલે નહીં. તમે કિંગ માંગો છો તો પાછળ ક્રોસ આવવાનું, તમે સુખ માંગો છો તો દુઃખ આવવાનું. સુખ માંગીને પણ અજ્ઞાત
દુઃખની જ યાચના તમે કરી રહ્યા. સહજ છે, સ્વાભાવિક, નિર્મિત છે પ્રભુ દ્વારા. અને એટલા માટે પ્રસાદાય, કૃપા કરવા માટે પ્રભુ વ્રજભક્ત, જો પ્રભુ જીવનો બગાડ કરવાના હોય ને ત્યારે તમારી આજુબાજુ તમારો અહંકાર વધારનારા વ્યક્તિઓને ગોઠવી દે. ત્યારે સમજી લેવું કે આ જીવનું પતન થવાનું. હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ના ભવસાગરે. इसलिए षोडशगंज में महाप्रभु जी ने कहा कि प्रभु જેનો હાથ છોડી દે ને એ સંસાર સાગરમાં ડૂબી જાય, અને એવો ડૂબી જાય કે એને ભગવાન યાદે ન આવે. ત્યારે માનવું કે પ્રભુએ આનો હાથ છોડી દીધો. પણ પ્રભુ તમારો અહંકાર તોડાવે, કદાચ અપમાન કરાવે, ત્યારે માનજો કે પ્રભુ મારા ઉપર કૃપા કરી રહ્યા છે. પ્રશમાય પ્રસાદાય તત્રૈવાંતરધીયત. પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. અને અંતર ધ્યાન થયા ક્યાં? કારણ કે માણસ બધે ગોતે, પોતાના હૃદય સામે ન જુએ. પ્રભુ સંતાયા ગોપીઓના હૃદયમાં. એટલે તમે હૃદયસ્થમ નિર્ગતમ બહિ. મહાપ્રભુજી કહે છે, ક્લિષ્ટમાનાન જનાન દૃષ્ટ્વા કૃપા યુક્તો યદા ભવેત સદા સર્વ સદાનંદમ હૃદયસ્થમ નિર્ગતમ બહિ. પ્રભુ પ્રગટ ક્યાંથી થયા રાસમાં? ગોપીઓના હૃદયમાં. અને એટલે જ અહંકારી માણસ બધે જુએ. ભગવાને શરીરની રચના જેવી કરી છે ને કે એને બધું બહાર દેખાય, બહાર સંભળાય, ભીતર દેખાતું નથી. એટલે પ્રભુ હૃદયમાં સંતાઈ ગયા. ગોપીઓ ચારે બાજુ ગોતવા લાગી પ્રભુને. કારણ કે પ્રભુને થયું કે ઘડાનો ઘાટ આપ્યો, પણ કાચો માટીનો ઘડો હોય ને એમાં પાણી ભરો તો બધું સરી જાય. એને અગ્નિમાં પકવવો પડે. એટલે આકાર મળ્યો છે પણ હજી પાત્રતા સિદ્ધ થઈ નથી. આને વિરહ અગ્નિમાં પકવીશ તો આકારની સાથે પાત્રતા પણ સિદ્ધ થશે, અને ત્યારે જ મારો ભગવદ રસ એમાં ટકશે. પ્રેમ અંશ જે અવતરે, હરિરસ એના ઉરમાં ઠરે. એટલે કહ્યું ને, આ બધા વૈષ્ણવ કંઈક અલગ છે. જેવો તેવો હોય એ પુષ્ટિ માર્ગમાં આવી શકતો નથી, અને તમે આવ્યા છો તો તમે જેવા તેવા નથી. જય હો. મહાપ્રભુજી કહે, પુષ્ટિ કાયેન નિશ્ચય ક્ષિતિજલ પાવક ગગન સમીરા પંચ રચિતય અધમ શરીરા. કદાચ મર્યાદા માર્ગમાં અધમ હશે, પણ જે આંખ મારા લાલનના દર્શન કરાવતી હોય એ અધમ કેમ હોય? જે હાથ મારા લાલનને રોજ ગોદમાં લેતા હોય એ અધમ કેમ હોય? જે જીવવાથી પ્રભુના ગુણગાન કરતો હો એ અધમ કેમ હોય? મહાપ્રભુજી કહે, મારા વૈષ્ણવનો દેહ અધમ નથી, એ તો ઠાકોરજીના શ્રીઅંગની સૃષ્ટિનો વિસ્તાર છે. એ તો પ્રભુએ શ્રીઅંગની સૃષ્ટિ પ્રગટ કરી છે શ્રીઅંગની સેવા માટે. અને એટલા માટે તમારા દેહની સફળતા શેમાં છે? કે ભગવત સેવામાં. આ 5 દિવસ પછી પોરબંદરમાં કોઈ ઘર એવું ન રહેવું જોઈએ જ્યાં પુષ્ટાયેલા ઠાકોરજીના બિરાજતા. ત્યારે અમે ત્રણેય માનીશું કે અમારી આ કથા કરવું સફળ થયું. અને કૃપા તો છે લગભગ બધાના ઘરે. પ્રભુ બેપા હજી ઘણાને બીક હોય, ભય. મેન ઠાકોરજીથી તો પ્રેમ છે, ડરીએ છે આપણે આચાર વિચાર, અપ્રસ્તી ડર લાગે. પણ ઠાકોરજી તો કૃપા કરીને તમારે ત્યાં પધારવા, બિરાજવા તત્પર જ હોય છે. અને એટલા માટે જો નામ લીધું ને એક બીજા વલ્લભ કુળની પધરાવણી અહીંયા થઈ.